બોલો સદગુરુદેવની જય. આપણા સૌ કોઈનું મન સત્સંગને સાંભળવા માટે થઈને એકાગ્ર બન્યું છે, તલપાપડ બન્યું છે. અત્યારે આપણે જે વેખરી વાણીનો સત્સંગ કરી રહ્યા છે એ થકી આપણે આપણા મનને સમજાવી અને જે સત એવા આત્મા છે એનું સંગી મનને બનાવવું છે. આ સત્સંગનો મહાત્મય છે, આ સત્સંગનો એટલે મહિમા છે. મતલબ આ જગતની અંદર કિંમતી વસ્તુ, આબાદ વસ્તુ ખરેખર જ્ઞાન છે. જે જ્ઞાન સ્વરૂપનો લાભ દેનારું છે. એ જ્ઞાન પૃથ્વી રચાણી તેદું નાનું આબાદ છે. એ જ્ઞાને કરીને જે જીવ બિચારો અજ્ઞાન અવસ્થાએ કર્મથી ભૂલ કરીને 84ના બંધનમાં પડ્યો છે એને આ જ્ઞાન મુક્ત કરાવે છે. એટલે બાપા કિંમત તો જ્ઞાનની છે. જે જ્ઞાને કરીને હંસને, જીવને, મનને સત્ય સ્વરૂપ સમજાઈ બુજાય છે. પૃથ્વીના પલટા થઈ ગયા. દાદા ઉગારામે કીધું એમ કે ભાઈ 4 યુગ નહીં, 1440 યુગ વયા ગયા. પણ આ જ્ઞાન એમને આબાદ રહેલું છે. કેવી રીતે રહેલું છે? તમે જાણો છો કે કોઈ કાગળ ઉપર આલેખેલા અક્ષરો 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ, 2000 વર્ષ, બસ ને ત્યાં તો એ હૃદય થઈ જાય. છતાંય આ જ્ઞાન આબાદ છે. આ ક્યાં સચવાઈને રહેલું છે કે જે પુરુષે પોતાના હૃદયની અંદર એ શુભ સંસ્કારની અંદર જેણે આ જ્ઞાનને સ્થિત કર્યું છે એનો એ પુરુષ પાછો દેહરૂપી ખલકો બદલાવે અને ન્યાય જ્ઞાનરૂપી સંસ્કારની પાછી જાગૃતિ થાય છે. અને એ જાગૃતિએ માનવ સમાજને આ જ્ઞાન પાછું પ્રાપ્ત થાય છે. દેહ આબાદ નથી, જ્ઞાન આબાદ છે. એલા એક નઠારો સંસ્કાર પણ તમને જગત મધ્ય પ્રગટ દેખાય છે. એલા 5 શ્વાન બેઠા હોય, એમાં એક શ્વાન કોઈ નીકળે એટલે ઊભું થઈને પાછળ દોડે ને ભસવા માંડે ને ઓલા 4 નિરાયતે બેઠા હોય. આ નઠારો સંસ્કાર પણ તમને નજર સામે દેખાય છે. મનુષ્ય દેહની અંદર પણ એવી જ ભેદી પ્રકૃતિએ મનુષ્ય દેહોની અંદર પણ તમને એવો વિકાર દેખાતો હોય છે. આ જ્ઞાન હૃદયની અંદર પડ્યું છે. આ હૃદયની અંદર જ્ઞાનરૂપી ખજાનો પડ્યો છે. જે સંત, જે મહાપુરુષ આત્મ સાક્ષાત્કારને પામેલો છે એનો દેહ પડી જાય
સ્વાભાવિકપણે એની કમાઈ છે એટલે એને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. પછી આ ભગત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ભલે ને ઊંચ નીચ ઘરે અવતરે પણ હોય સંત કા સંત. ત્યાં પાછી સંસ્કારની પેટી ખુલતા એના હૃદય મંદિરની અંદરથી જ્ઞાનની શિરવાણી ચાલુ થઈ જાય. મતલબ આ બધી વસ્તુ જ્ઞાન છે. દેહ આબાદ નથી, દેહ તો એક સાધન છે. દેહની અંદર જો અહંતા મહંતા કરી તો 84 છે, પણ દેહને સાધન રૂપ બનાવ્યું, કરતા કુદરતને આભાર માન્યો, ગુણ બાંધો અને દેહ કરીને આ જ્ઞાન થકી સ્વરૂપનો જો લાભ લઈ લીધો તો એનો દેહ લેખે લાગી ગયો, એનો દેહ સફળ થઈ ગયો કહેવાય. માટે જે જ્ઞાનથી મન દેહાધ્યાસથી તરીને સ્વરૂપાકારે સ્થિત થાય છે, એ જ્ઞાન આજે મુમુક્ષ જનોને પૂર્વની કમાઈએ પ્રાપ્ત છે. પણ તમે બધાય જાણો છો કે જેમ બીજક છે એમ જ્ઞાન છે. તમારી પાસે સુંદર ખેતીવાડી હોય, નિપજામ ભૂમિકા હોય, તમારા કૂવામાં પાણી ખૂટતું ન હોય, પણ તમે જાણો છો કે બીજક વાવો તો જ તમે એમાંથી ઉપજ લઈ શકો. બીજક તો તમારે વાવવું જ પડે. એમ તમારે હા મનુષ્ય દેહની અંદર હૃદય ભૂમિકા છે, એની અંદર તમારે નામની વાવણી કરવી પડે. હવે વાવણી કરી દીધા પછી કે પેલા લૌકિકમાં ખેડૂતોને પૂછો કે હે ભાઈઓ, તમે આ બીજક વાવી દીધું એટલે હવે પૂરું ને? કે અરે ગોરબાપા, વાવ્યા પછી જ કાર્યક્રમ ચાલુ થાય. અને ખરેખર બીજક ન વાવ્યું હોય ત્યાં સુધી તો શું, ખેડૂતો અઠવાડિયે 10 દી એક આંટો મારી આવે, શેઢે પારે ફરતો આંટો મારી લે, 2 ઘડી મોટું ઝાડવું હોય ત્યાં બેસી આવે, બધે નજર કરી આવે. પુરુષાર્થ કઈ શરૂ થાય છે કે એમાં બીજક વાવ્યા પછી તરત જ શેઢા પારા કમ્પ્લીટ કરવા માંડી જાય, ક્યારા કમ્પ્લીટ કરવા માંડી જાય. બીજક કોટો કાઢે એટલે તરત જ જો ઘાસ ઘોસ ઉગ્યા હોય તો નિંદામણ ચાલુ કરી દે. વરસાદ થોડોક વહેલા મોડો વરસે તો પાણી પાવાનું ચાલુ કરી દે. વળી મોલ જરાક આમ પાછો પડતો દેખાય તો ખાતરનું પટ દઈ દે. જરૂર જણાય તો દવાનો પંપ લઈને છંટકાવ કરી દે. મનુષ્ય દેહ મળ્યો, એની અંદર આપણને નામરૂપી બીજક પ્રાપ્ત થયું છે. તો આને તમે તમારી હૃદય ભૂમિકાની અંદર વાવી દો. જોઈજો અહીંયા પૃથ્વી ઉપર તો તમારે ચોમાસાના મહિના શરૂ થાય ને વાવણી થાય તઈ વાવવાનું હોય, બરાબર ને? આમાં એવી રાહ જોવાની નથી, કારણ કે આમાં અખંડ ધારા મેહુલા વરસે છે અને સ્વાતિ રૂપે નીર વરસે છે. કોઈ પણ સમયે તમારે આ પ્રાણરૂપી પટેલિયાને, આ મનને બીજક વાવવાને માટે તૈયાર કરો. એકવાર શુદ્રદયના ભાવથી બીજક વાવી દો. અત્યારે આપણે એવું સમાજમાં જોઈએ છીએ કે ભાઈઓને ભળતું ન હોય. લે મારે મોટાને જરાય મેળે જ ન ખાય, ખોટું નહીં. મોટો જમવા બેઠો હોય ને એટલે હું ચાઈને જરા કાડો હાવડો થઈ જાઉં, પછી ભાઈ અરે ખાવું નથી મજા આવતી.
બોલવી ન ગમે મને તો કોઈ વળી કે મારે બાપુ આઈને જ ભળતું નથી. કોઈને ઘરમાં કોઈ આઈને ભણતું જ ન હોય. એટલે પેલા તમે 2-3 પેઢી પેલા જોવો તો જરાક 40-50 માણસનું કુટુંબ એક રસોડે જમતું હતું. વારું પાણી કરવા બધા સાથે બેસે, એકાબીજાને ભાવથી તાણ કરતા હોય, લે હરખથી એકાબીજાને તાણ કરીને વારું પાણી કરતા હોય. એટલે તો અત્યારના સમયમાં ને આમાં શું ફેર પડી ગયો કે પેલા બીજક વાવવા ને વાવણીઓ તૈયાર થાય ત્યાં માં આવીને એને ચાંદલો કરે, ચોખા ચોડે. જે બિયારણના કોથળા ભરેલા હોય એને ચાંદલો કરે, એને ચોખાથી વધાવે. બળદને ચાંદલા કરે, હાથીને ચાંદલા કરે. અને ગાતા ગાતા ગાડાને ને વાવડિયાને વળાવે. અને ઓલોય મારો વાલીડ્યો ભજનની કડી લલકારતો લલકારતો ગાડું હાંકીને જાતો હોય, વાવતો જાય ને ભગવાનની જે બોલાવતો જાય ને ભજનની કડી કીર્તનની કડી બોલતો જાય ને. હવે અત્યારે મોડો મોડો ઉઠે, વાવણીનો ટાઈમ થઈ ગયો, નાવાનો કઈ ટાઈમ ન રહીએ. માને ખબર નથી કાન ચાંદલો કરવો જોઈએ, ચોકેથી વધાવવા જોઈએ, બિયારણને ટ્રેક્ટર માથે બેહે, બજારમાં નીકળે એટલે પાનના ગલે રાઈડ પાડે, આવા દઈ છે એટલે ઓલો 2-3 માવા બાંધેલાનો પડીકાનો ઘા કરે, એ લઈ છે. માવો ખાતો ખાતો અને પછી ટેપ ચાલુ કરી દે ઝરથી, ફિલ્મના ગીત ધડબડાટી બોલતી જાય, વાવણિયા વાવતો જાય ને પાનની પિચકારી મારતો જાય. એ બાપુ આ ભાવ ફેરે તમને આ બધું દેખાય છે. આપણે એવું કહી છીએ ને અની એવા મન ઈ આમ. તો બીજો કો વાવો તો વિશ્વાસથી વાવો, શ્રદ્ધાથી વાવો, કરુણાના ભાવથી વાવો. બીજે કોઈ વાવ્યા પછી જેમ ખેડૂત ખેડ ખાતર ને પાણી આ પુરુષાર્થથી ભાગમાં ન હોય તોય લાવે તાણી, એવી રીતે સાધકે એવા જ ભાવથી, વિશેષ ઉપજ લેવાના ભાવથી સેવા, સત્સંગ અને સમરણ કરવા પડે. ઉગારામ દાદા કહેતા કે જોઈજો ભાઈઓ, આ વચન છે એ 2 આની છે, પણ એની પાળવાની જે ક્રિયા છે એ મળાવી 14 આની છે. ઈ પાળશો તોય 16 આની થાય. ખરેખર કપસ્યાનું બીજક કેટલું, અને 3-4 મહિનાનો કેવડો પ્રબળ પુરુષાર્થ. મને કોટો કાઢે એટલે કે ન્યાલ કરી દે. એ આમાં કેટલાયને ખટસો શબ્દમાં એવું થઈ પડ્યું છે કે બસ એટલું જ, આમાં જ કે ગાંડા વાઈવ તો ખરો, તું એકવાર આને વાઈવ તો ખરો, વાવીને પુરુષાર્થ કરતો ખરો. આમાં તો જીંડવા કેટલાક લાગે, 25 જીંડવા લાગે, 40, 60, બસ ને 1 વાર 2 વાર 3 વાર પૂરું ને. આ ભગત બીજક વવાઈ ગયા પછી જુગ પલટી જતું નથી ભાઈ, જાતું જ નથી. એલા લાભુ દાદાને 18મા વર્ષે કોટો કાઢ્યો. ચોરાસી વર્ષે દેહનો બદલો કરવાનો વારો આવ્યો, ત્યાં સુધી ધબધબાટી બોલાવી દીધી. લે, એકનું એક બીજક કે આ એકનું એક બીજક.
સેવા, સત્સંગ અને સમરણ એ અનઅધિકારીને અધિકારી બનાવનાર છે. માટે જે નામ મળ્યું છે એ 16 વાલને એક રતિ સત્ય વસ્તુ છે. અને પુરુષાર્થની અંદર જે સાધક પ્રવીણ બની જાણે છે એલા એ પાકને લઈ જાણે છે. સત્સંગ છે ભાઈઓ. પુરુષાર્થ તો સાધકે કરવાનો હોય છે. જોવજી, કોઈ શિક્ષકે કોઈ વિદ્યાર્થીને કે ભાઈ આ છોકરો 5મા ધોરણથી તે કોલેજ કક્ષા પૂર્ણ કરી ત્યાં સુધી અમારે ત્યાં જ ભણ્યો છે, એટલે આલે મારો દીકરો હું તને 50,000 રૂપિયા દઉં છું, એવું કોઈ કર્યું? કોઈને દીધા કે નહીં? એવી કોઈ યાદી જ નથી. પણ શિક્ષકે એને એવું જ્ઞાન આપ્યું છે કે એ જ્ઞાને કરીને એ વિદ્યાર્થી મહિને 50,000, 80,000, લાખ, 1.5 લાખ, 2 લાખ રૂપિયાનો પગાર લેતો થઈ ગયો. જિંદગીભરની કમાણી નક્કી થઈ ગઈ. જેમ વિદ્યાર્થી ભણાવે છે ભાઈઓ, એમ સંતો ભણાવે છે. જેમ વિદ્યાર્થી પાઠ્યપુસ્તકનું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે, એમ સંતો મહાપુરુષો 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, એથી આગળ ઘટ પુરાણ પ્રાપ્ત કરાવે છે. પણ તમે બધા જાણો છો કે જે વિદ્યાર્થી ખ્યાલ રાખીને ગરજથી ભણે છે એ જરૂર પાસ થાય છે. નપાસ થનારા વિદ્યાર્થીના માતા પિતાને કોઈ પૂછે કે ભાઈ આ તમારો છોકરો રૂપાળો તો છે અને દરરોજ ભણવા જતો, દરરોજ ક્લાસ ભરતો, પણ આવડો આ નપાસ શેનો થયો? તો એના માતા પિતા કહે ભાઈ અમારો છોકરો ધ્યાન દઈને ભણ્યો નહીં. સમજ્યા તમે? આમાં જે સાધક, જે મન ધ્યાન દઈને ભણે એ પાસ થાય છે. નપાસ થાય એમાં શિક્ષકનો વાંક ગણાય, પાઠ્યપુસ્તકોનો વાંક ગણાય, નિશાળનો વાંક ગણાય કે નહીં? બસ એક વિદ્યાર્થીએ ખ્યાલ ન રાખ્યો ને એ એનો વાંક ગણાય. બસ આ સાધકે આ ગાંઠ વાળી લેવાની છે. એની અંદર તમારે કોઈ કલ્પના નથી કરવાની, કોઈ વિચાર નથી કરવાનો. વસ્તુ એક જ છે, તમે ખ્યાલ દઈને અભ્યાસ કરો. મારા નાથે ખૂબ દયા કરીને જેમ છે એમ સત્ય પ્રાપ્ત કરાયું છે. એની અંદર જો મન આળસ પ્રમાણમાં રહી ગયું તો રહી ગયું, અને જો ખ્યાલ રાખીને ધ્યાન રાખીને અભ્યાસે ચડી ગયું તો પાર પડી ગયું. એટલે બાપા આ બાદ વસ્તુ જ્ઞાન છે, અને એ જ્ઞાન પૂર્વની કમાઈ કરીને આજે સર્વે સાધકોની પાસે પ્રાપ્ત છે. હવે તો જેમ ખેડ ખાતરને પાણી, એમ સેવા, સત્સંગને સમરણ દ્વારા તમારા હૃદય ભૂમિકાની અંદર અનુભવ રૂપી પાકને પ્રાપ્ત કરો. બાકી વાતડિયું છે 20,000, એમાં થોડીક આવી હકડી હાથ કરજો. માળાવ જોખો મટી જાય જમ તણો, મન તણો એટલે જીવ તણો, અને તન ઉગરી જાય છે બાપા તમારો. ક્યાંય વાતોમાં રહેતા નહીં, ક્યાંય મહેરબાની કરીને અટકળ અનુમાનમાં પડતા નહીં, ક્યાંય મને કરીને વિશેષ કાંઈ બાહિરની અંદર ખોજમાં પડતા નહીં. કારણ કે જે છે એ મનુષ્યના હૃદયની અંદર આ વસ્તુ પડી છે. માટે ખૂબ ખ્યાલ કરીને, ખૂબ શાંતિ, ધીરજ, વિવેક, વિચાર રાખીને જે આત્મ સ્વરૂપી, જે તત્વસાર સ્વરૂપ પ્રાપ્ત થયેલું જ છે,
એને હવે હાણવા માણવા માટે થઈને તમે બધાય મન કર્મ વચનથી તત્પર બનો. એના માટે વિશેષ તો ખાસ બાપા કાંઈ કરવાનું છે ને, એ પણ તમે જાણો છો. એક કેવળ ભજન કરવાનું છે. થોડોક અભ્યાસમાં ખ્યાલ રાખો, કરુણાના ભાવથી સેવા બંદગી કરો, એવા જ ભાવથી મહાપુરુષોના શબ્દે શબ્દને ગ્રહણ કરો. અને એથી બધાયથી વિશેષ શ્વાસોશ્વાસનું સ્મરણ છે. માટે કાલ કરતા આજ કરજો, આજ કરતા અબ. એ આ શ્વાસ છે વાટના વટાવડા, એ ભાઈઓ નીકળી જાય તો ફિર કરેગા કબ. માટે હાલતા ચાલતા ઉઠતા બેસતા, કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા, ખરેખર ખાતા પીતા પહેરતા ઉઠતા હરતા ફરતા હણતા માણતા અનન્ય ભાવથી શ્રદ્ધાથી વિશ્વાસથી મારા નાથનું ભજન કરજો. આ ભલી વાત છે ભાઈ. આ વાતે જો કોઈનું મન ગળશે તો જરૂર એનો બેડો પાર થાય છે. સદગુરુદેવની જય.